શ્રી વલ્લભા. આજે 11 નહીં મારા વાલા. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રીયમને શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી. શ્રી બાલકૃષ્ણ લાલ કી. अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને ગણગોરના જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચૈત્ર મહિનો, એમાં નવ વિલાસ. વર્ષમાં 4 વાર નવ વિલાસ આવે. મર્યાદામાં નવરાત્રિ હોય, કારણ કે શક્તિને માને, કારણ કે માતાને માને, કારણ કે કુળદેવીને માને. પરંતુ આપણામાં તો વિલાસ, પ્રભુ વિલાસ કરે. ગોપીઓ હારે વિલસે, ગોપીઓ હારે રાસ કરે, ગોપીઓ હારે જળ ભરાવે, ગોપીઓને બેડલા ચડાવે, ગોપીઓના ચીર તાણે. એટલે આપણામાં રસની વાતો, આપણામાં વિલાસની વાતો, આપણામાં પ્રેમની વાતો. એટલે આપણામાં નવ વિલાસ જે આસો મહિનામાં ગયા, હવે આવ્યા ચૈત્ર મહિનામાં, અષાઢ મહિનામાં, એમ 4 જૂથના ભાવથી ને 4 નવ વિલાસ. આજે તૃતીય અને દશેરાના દિવસે પૂરું થશે. અને ચૈત્રી પૂનમના દિવસે, જે શરદ પૂનમના દિવસે રાસની શરૂઆત થઈ, એનો વિરામ આવશે ચૈત્રી પૂનમે. તો આપણે અત્યારે ઘણા ગોર છે, તો એકાદું યમુનાજીનું ગાઈએ. ગાઓ મારવાલા. તમે શ્યામ સુંદરના ઠકરાણી મને દર્શન દો હે મહારાણી તમે શ્યામ સુંદરના પટરાણી મને દર્શન દો ને મહારા. વિશ્રામ ઘાટે વાસ કર્યો ત્યાં પ્રભુજીએ વિશ્રામ કર્યો. પ્રભુ વિશ્રામ ઘાટે વાસ કરો, ત્યાં પ્રભુજીએ વિશ્રામ કર્યો. ઠાકોરજીના ઠકરાણી મને દર્શન દો ને મહારાણી. મા ઠાકોરજીના ઠકરાણી મન દર્શન દ્યો ને મહારાણી. શ્રી વલ્લભ કુળની બલિહારી તારા ચરણ કમળ પર જાઉં વારી. શ્રી વલ્લભ કુળની બલિહારી તારા ચરણ કમળ પર જાઉં વારી. વેદ પુરાણ એવા મને દર્શન દો ને વિલાસાણી. એમાં વેદ પુરાણે વખાણી મને દર્શન દ્યો ને મહારાણી. માં ચડતારા ગંભીર ભર્યા તારું પાન કરીને વૈષ્ણવ તરિયા. માં ચડતારા ગંભીર ભર્યા તારું પાન કરીને વૈષ્ણવ તરિયા. તમાયો ધારણ તોરાણી મને દર્શન દો ને વિલાસાણી. મા
અધમ ઉદાહરણ મહારાણી મને દર્શન દ્યો ને મહારાણી મારા સકળ મનો નોરથ સફળ થયા મારા હૃદયમાં ભરપૂર ભાવ ભરો મારા સકળ મનોરથ પૂરા કરો મારા દિયામાં પૂર ભાવ ભરો વૈષ્ણવ જને પાવન કરનારી મા દર્શન દ્યો ને મહારાણી મા વૈષ્ણવ જન કરનારી મને દર્શન દ્યો ને મહારા શ્યામ સુંદર નારાયણી મને દર્શન દ્યો ને જાણી તમે તારી કૃપાથી સેવા કરું વળી નિત્ય નિયમના પાઠ કરું મા તારી કૃપાથી સેવા કરું વળી નિત્ય નિયમના પાઠ કરું મને ભક્તિ રસની દ્યોલાણી મને દર્શન દ્યો મને ભક્તિ રસની દ્યોલાણી મને દર્શન દ્યો ને મહારાણી મારે શ્રીજીના દર્શન કરવા છે વળી તારે ખોળે ખેલવું છે મારે શ્રીજીના દર્શન કરવા છે વળી તારા ખોળે રલવું છે મારી ઈચ્છા જમુના પાન કરવાની મને દર્શન દ્યો ને મન જાણી મારી ઈચ્છા રમના પાન કરવાની મન દર્શન દ્યો ને મન જાણી મારી તાર શરણે હવે નિરાતે દર્શન કરવાની મારી તારે શરણ હવે નિરાતે દર્શન કરવાની મારી વિનંતી સ્વીકાર રોજ મહારાણી મને દર્શન દ્યો ને મહારાણી મારી વિનંતી સ્વીકાર તારી હોય મહારાણી મને દર્શન દ્યો ને મહારાણી તમે શ્યામ સુંદર નારાયણી મને દર્શન દ્યો ને દિન જાણી મારા શ્યામ સુંદરના પટરાણી મન દર્શન દ્યો ને દિન જા જો વલ્લભની અનહદ કૃપા હું અહીંયા મારા એ લૌકિક કામે આવી છું એટલે મારે અહીંયા આવવાનું 101% નહોતું પણ બાલકૃષ્ણજી બોલાવે એનાઉન્સ કરું યુટ્યુબમાં તો અહીં તો માણસ હમાય નહીં અને બધાએ મને કહ્યું હતું કે તમે આવો તો કહેજો પણ મારે કામ એવું હતું કે મારે આવવાનું નહોતું પણ વલ્લભ કે કામ પતી ગયું વહેલું જે પતે એમ નહોતું પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે વિઠ્ઠલનાથ વિચારે કે તારા અહીં આવવાનું છે તો જે કામ 8 વાગે પતવાનું હોય 4 વાગે પતાવી દઈએ તો આપણને અહીંયા આનંદ થયો કે નહીં આવવાનું તમને બધાને મળવાનું બાલકૃષ્ણજીના આવતા વે દર્શન આરતી અને આ જેટલાનો અધિકાર હતો એ આરતી કર્યા પછી બેઠા જે મને જોઈ ગયા બેન વર્ષોથી ઓળખે તમે વર્ષોથી ઓળખે એટલે એ જોઈ ગયા એટલે મને પકડી જ લીધી મને કે તમે થોડીક વાર સત્સંગ કરીને જાઓ તો મારે કહેવાનો આશય એ છે સત્સંગ દરેક વ્યક્તિ
ના બેસી શકે. મેં હમણાં જ કીધું તમને કે આ મોઢાને મોઢું કહેવાય, મુખ કહેવાય અને મુખ કમળ કહેવાય. મોઢાથી ને લૌકિક બોલાય, મુખથી સારું નરસું બેય બોલાય ને મુખ કમળથી પ્રભુની ફક્ત. તો મારા વાલા સાંભળો, દિવસના કલાક 24. તો આપણે જ્યારે કરોડો જન્મોથી ઠાકોરજીથી છૂટા પડ્યા હતા ત્યારે આપણે પ્રભુને વિનંતી કરતા હતા કે હવે અમને છોડો. ગર્ભમાં 9 મહિના એટલું દુઃખ. ઠાકોરજી કે બરાબર છે, તો કે કાંઈક આજ્ઞા કરો. તો કે 3 વાર ભજન અને 1 વાર ભોજન. આપણે કેટલા હોશિયાર ખબર છે? અંદર આપણે હા પાડી કે 3 વાર ભજન અને 1 વાર ભોજન. બહાર આવીને આપણે હોશિયાર બધાને શું કીધું? 3 વાર ભોજન અને 1 વાર. પ્રભુ કે કાંઈ વાંધો નહીં. જો આપણું નાનું છોકરું હોય, આપણો દીકરો હોય, સાથે રહેતા હોય અને આપણે યારે કાંઈ એવું થાય તો આપણે શું કહીએ? ભાઈ એ તો છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય. તો આપણા ઠાકોરજી તો આપણા માવતરે છે, આપણો ભાઈ છે, આપણી બેને છે, આપણી ભાઈબંધે છે, આપણા સખાઈ છે, આપણી સખી છે. તો પ્રભુ કે કાંઈ વાંધો નહીં, હાલો 3 વાર ભોજન અને 1 વાર. પણ આપણે એમાંથી ના મક્કર ગયા. આપણને બ્રહ્મ સંબંધ દઈને આપણા વિવાહ અલૌકિક ગોવર્ધનનાથજીની સાથે કરાવ્યા અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. આપણે બધા રાજી થઈ ગયા. હવે સાસરે જે થોડું ઘણું કામ કરવું પડે કે ન કરવું પડે? કરવું પડે કે નહીં મારવાલા? કરવું પડે ને. હવે આપણે હોશિયાર એવા કે અમારે કામ નથી કરવું. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તું સાસરે ન આવતો કાંઈ વાંધો નહીં, હું તાર ઘરે આવું. તો પ્રભુ ઘર જમાઈ આવ્યા આપણા ઘરે. હવે આપણે બધું કામ પ્રભુ કરે. આપણા જમવાની વ્યવસ્થા, આપણા દ્રવ્યની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા બધી કરે. તો થોડું તો આપણે કરવું પડે ને. તો પ્રભુ પુષ્ટ કરાવીએ અને સેવા કરીએ. તો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, 3 વાર ભોજન કર પણ 1 વાર ભજનમાં 1 કલાક તો તું મારી પાસે રહે. પણ આપણે કોઈને કહીએ ઠાકોરજી પુષ્ટ કરાવવા જ, ઈલાબેન ઈ મેળ ન પડે. કેમ? એમાં અપરોસ ને, એમાં અડવાન નહીં ને, એમાં હાથ આમ ને પગ આમ ને. કળયુગમાં, કોમ્પ્યુટર યુગમાં હવે આપણા બધાના ગુરુદેવ એટલા સરળતાથી કહે છે, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને આપણે ઠાકોરજીની સેવા કરીએ, હાથ પવિત્ર કરીએ. આમાં કાંઈ ડરવા જેવું નથી. ડર ગયા સો મર ગયા. અને સૌથી વધુ કૃપા કોની આપણા ઉપર? યમુનાજીની. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी पूजा वाम फरके દોર કર સોર કર જાય પિય સો કહે. કેમ ઠાકોરજીને ખબર નથી કે બ્રહ્મ સંબંધ આપ્યો ને વિવાહ થયા? છતાં યમુનાજી કેમ દોડે છે? કેમ દોડીને પ્રભુને કહે છે? આપણું છોકરું 12મામાં હોય, બરાબર વાંચતું ન હોય, ચારે બાજુ ફરતું હોય, એટલે આપણને આપણો ઘરવાળો ઘડી ઘડી આ તે બહુ ચડાવ્યો છે, લડલો કર્યો છે, જોજે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે, વરસ ન બગડે તો મને કહેજે. અને રિઝલ્ટ હોય એ દિવસે માણસ આખી રાત ઊંઘે નહીં. હે પ્રભુ, મગાઈ નહીં, વલ્લભે ના પાડી, પણ આ છોકરાનું ભલું થાય એવું કરજે. અને સવારના પોરમાં દીકરો રિઝલ્ટ લેવા જાય, માં બારણે ઊભી હોય, એના પિતા બીજે માળે જાગતા પડ્યા હોય કે મારો દીકરો કાંઈ પાસ થવાનો નથી. અને જેવો દીકરો આવે ને માં પૂછે, લાલા શું થયું? એ મમ્મી 79% આવ્યા. કેટલા? 79%, મોર દેન 75%. તો માને ભેટી પડે છે. મને ખબર જ હતી હો, મારો લાલો એ કે 80% લાવશે જ. ભલે ને રખડતો હતો, ભલે ને ચારે બાજુ. અને દોડતી માં ક્યાં જાય? પિતાજી પાસે. જો આપણો લાલો 79% લાવ્યો, જા જા આવે.
અને જુએ આજે જો હવે શું કે મારો દીકરો કેવો, તો આપણે પણ જન્મ લઈને નથી બરાબર સેવા કરતા, નથી પાઠ કરતા, નથી સ્તોત્ર કરતા, નથી કાંઈ કરતા, પણ રાતના સૂઈએ ત્યારે જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી મહારાણીમાને યાદ કરીએ, વલ્લભને યાદ કરીએ, ઠાકોરજીને યાદ કરીએ, વ્રજને યાદ કરીએ, યમુનાજીને યાદ કરીએ, કુંજને યાદ કરીએ, નિકુંજને યાદ કરીએ, બાળ લીલા ને હોરી લીલા ને પ્રેમ લીલા ને ચોરી લીલા ને રાસ લીલા ને રસ લીલા ને પનિહારી લીલા, લણકોટ લીલા ને વિલાસ લીલા ને આ બધી લીલાને યાદ કરીએ. તો ઠાકોરજી કે આખો દિવસ ભલે પણ રાતના સૂતી વખતે મને યાદ કર્યા વિના સૂતી નથી. અને પછી જે યમુનાજી દોર કર સોર કર જાય પિયસો કહે, માં કેવી દોડતી જાય ને પેલા માળે કે જુઓ, તો આ યમુનાજી ઠાકોરજીને કહે છે જુઓ આ જીવ આપણો છે, આપણો હતો અને આપણો રહેશે, એટલે આપણે એને તરછોડાય નહીં. તો આપણા બધા ઉપર યમુનાજીની અસીમ કૃપા કે આપણને પુષ્ટિ માર્ગે બતાવ્યા, આપણને વલ્લભને શરણે લીધા. અને આજે જુઓ તમે નવવિલાસ હોય, અખાત્રીજ હોય, ચંદન યાત્રા હોય, અન્નકૂટ હોય, દિવાળી હોય, રમા એકાદશી હોય, બચ્છ બારસ હોય, ધન્ય તેરસ હોય, રૂપ ચતુર્દશી હોય, બધા તહેવાર